હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હો તમે બધા મજામાં હશો. અત્યારે વાગી રહ્યા છે 1 અને 1 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બીકોઝ નીચે બધા મહેમાન આવ્યા છે અને જવાનું છે. મેં કીધું હતું કાલે, મેં તમને પ્રીવિયસ વ્લોગમાં કીધું હતું કે જવાનું છે મામાના છોકરાને સગાઈ છે ત્યાં, પણ મારો હવે હું નહીં જતો કેમ કે બાપા સાંજે 4 વાગ્યાનું છે, નહીં મજા આવે અને અંદરથી એવું થઈ ગયું ભાઈ ત્યાં જઈશ મજા નહીં આવવાની એટલે નહીં જવું. સો અત્યારે તો હું લખવા બેસું કેમ કે બધું લખવાનું બાકી છે અને એક્ઝામ આવે છે હવે અને જમી લીધું છે. તો અત્યારે લેસન એવું કરવા બેસું, પછી આપણે મળીએ કેમ કે બધું બાકી છે તો પૂરું કરી નાખું. એક્ઝામ આવે છે, વાંચવાનું બી છે. સો એના કારણે અને રાત્રે મને ઊંઘ બરોબર નહીં મળી કેમ કે રાત્રે છે ને હું ઊંઘ આવી હતી તો સોઈ ગયો હતો. વિચાર્યું તો થોડી એડિટિંગ કરી નાખી હતી, પછી વિચાર્યું કે સવારે ઉઠીને એડિટિંગ કરી. સો સવારે 6 વાગે ઉઠ્યો, 3 વાગે સૂતો, 6 વાગે ઉઠ્યો, 6 વાગે ઉઠી એડિટિંગ કરી, 8 વાગે પાછો સુઈ ગયો, એડિટિંગ પતાવીને એક્સપોર્ટ ઉપર મૂકીને સુઈ ગયો. સો હમણાં પછી ઉઠ્યો કેટલા લાગે 10 સાડા 10 ની આસપાસ ઉઠીને નહીં ધોવાના. હા પછી નીચે બધા મહેમાન આવ્યા હતા તો એમની જોડે થોડી વાતચીત તો કરી અને હવે લેસન એવું કરવા બેસું કેમ કે એ લોકો તો સાંજે 4 વાગે નીકળશે. તો કઈ ને ઉપર હું લેસન એવું કરવા બેસું, પછી તમને મળું. ઓકે ગાઈસ, બાય બાય. થોડી વાર માટે બાય બાય. નેક્સ્ટ ક્લિપમાં આપણે મળીએ. તો અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને હમણાં હું લખીને બપોરે લખીને હું સુઈ ગયો હતો અને જસ્ટ હમણાં ઉઠ્યો. પછી શરીરમાં એટલી ગરમી થવા માંડી તો પછી મેં નહીં લીધું અને નહીંને બસ બહાર આવ્યો, કપડા પહેર્યું અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. સો અત્યારે ચા પીવાની ઈચ્છા છે કેમ કે ચા પીધી નથી સવારે. સવારે ચા પીધી હતી, હા પીધી હતી. સો અત્યારે ચા નાસ્તો કરીએ કેમ કે ચા પીવાની ઈચ્છા થઈ રહી છે આપણાને અને નાસ્તોમાં જોઈએ કેમ કે વઘારેલી ખીચડી છે, મતલબ ખીચડી છે. સો ચા અને ખીચડી ખાઈએ હેડો. અને પેલાને મેગી ખાવી હતી તો મને કીધું કે મેગી ખાવી છે પણ મારે મેગી નહીં ખાવી કેમ કે પછી છે ને પછી મેગી નહીં ખાવી કેમ કે આજકાલ હું બહુ બહારનું ખાવા લાગ્યો છું ને એની છાતીમાં દુખાય. મેં કીધું ભાઈ તું ના ખાઈશ કેમ કે પછી તને વધારે દુખાશે, પેટમાં દુખાશે. અને ડોક્ટરે ના પાડ્યું છે કે ભાઈ તું વધારે પડતું ના ખાઈશ અને લિમિટમાં ખા અને વ્યવસ્થિત ઘરનું. અને માનતો નહીં, પછી પેટમાં દુખાય, છાતી દુખાય એવું કરે. કીધું કરવું પડે ભાઈ, ત્યારે મેળ ખાય. એમ કઈ ના સારું થઈ જાય. હેડો આપણે ચા પીએ અને પછી અત્યારે મારા મોબાઈલમાં ચાર્જિંગ નહીં. સો ચાર્જિંગ હું લઈને આવ્યો છું નીચે અને ચાર્જિંગમાં ફોન મૂકું, ચા એવું કાઢું અને ચા પીવું. ઓકે તો ગાઈસ અત્યારે મેગી થઈ રહી છે અને આ ભાઈ મેગી બનાવે છે. આ મેગી બનાવે છે, મેગી નાખી દીધી જો આવી રીતે મેગી બનાવવાની. સો ગાઈસ તમને ઘર ખાલી ખાલી લાગતું હશે, એનું કારણ એ છે કે આજે મારા મામાના છોકરાની સગાઈ હતી તો મારા ઘરના બધા ત્યાં ગયા છે અને અમે લોકો, હું મારો ભાઈ અને મારી બા નથી ગયા કેમ કે અમને બહુ કંટાળો આવતો હતો અને તાપ એટલો બધો હોય ને તો પછી જવાની ઈચ્છા નથી. તો પછી અમે લોકો ના ગયા એટલે મારા મમ્મી પપ્પા અને મારા નિર્મલ અને એને મમ્મી પપ્પા અને બધા ગયા, સમજી એટલે હવે ચા નાસ્તો કરી. ઓકે ગાઈસ મૂકો બાય. સો ગાઈસ અત્યારે મેગી ટેસ્ટી કેમની બનાવવાની છે ને એ સિક્રેટ હું તમને એક ટિપ્સ આપું છું. ચલો બાય. સો ગાઈસ જ્યારે મેગી બને ત્યારે તમારે રીતે હલાવતું રહેવાનું. બંધ કર બેઠું. તો ગાઈસ તમે જ્યારે પણ મેગી બનાવો ત્યારે સતત એને હલાવતું રહેવાનું જેથી કરીને મેગી અદ્ભુત, માઇન્ડ બ્લોઈંગ, આઉટસ્ટેન્ડિંગ, ફલાના ઢીમકા જે બી કહો મસ્ત બનશે મેગી. આ સિક્રેટ વાત હતી. કઈ સિક્રેટ? ઓકે કોઈ કહેતા નહીં. સો ગાઈસ મેગી રેડી થઈ ગઈ છે. મેકઅપ બેકઅપ કરી लेकिन एक सेकंड અને પેલાને મેગી ખાવી હતી તો મને કીધું કે મેગી ખાવી છે, મારે મેગી નહીં ખાવી કેમ કે પછી છે ને हरामी मानुस 2 दिन में पलट गया. મેગી તો નથી ખાવી મારે, પણ જ્યારે કઢાઈમાં બનતા એને જોઈને એને મને જોયો, મેં એને જોઈ, બેની આંખો એક થઈ ગઈ. જાણે આમ દિલ પીગળી ગયું હોય એવું લાગવા માંડ્યું, જીભમાંથી લાળ ટપકવા માંડ્યું. ના રહેવું મારાથી અને ખાઈ લીધી. कहीं नहीं, खाई लिए हेड़ा. मैक्स को ऐसे खेलने में और मुझे ऐसे खिलाने में मुझे बहुत अच्छा लगता है. मैक्स को ऐसे खेलने में, उसको ऐसे दबाने में बहुत अच्छा लगता है. मैक्स भैया, अरे मैक्स भैया, मैक्स भैया, मैक्स भैया, मैक्स भैया, मैक्स भैया. સો ગાઈસ મારામાં છે ને જે મારા શોખ છે એ દિવસે દિવસે, મહિને વર્ષે વર્ષે દર 6 મહિને બદલાતા રહે છે. અને એટલે અમુક એવા શોખ હોય છે જે બદલાતા રહે છે અને જેનો શોખ મને જાગે આવું હોય છે. તો મને અત્યારે છે ને ભજન ગાવાનો શોખ થયો છે. ભજન ગાવાનો શોખ છે, ગમે છે મને. ભજન બહુ ગમે છે, સાંભળવા ગમે છે, ડાયરો ગમે છે, પછી સમજો છો આ બધું મને ગમે છે. પણ મારે ગાવાની ઈચ્છા થાય છે કે હું આ બધું ગાઉં અને મજા આવે સોંગ ગાવાની.
અને ભજન એવું ગાવાની. તો મારે મેં નહીં ખાતો યાર, મારો વોઇસ છે ને એ સાથ નહીં આપતો. અને બાકી કેમ કે મારો જે વોઇસ છે ને એ હાવ બોગસ છે. બાકી નહીં તો પછી વિચાર્યું હતું કે બોગસ છે, નહીં તો પછી મારે સોંગ ગાવા છે અને એકાદ રીલ મૂકવી છે સોંગ ગાતા. અને મને શાયરી લખતા આવડે છે, બહુ ખતરનાક શાયરી તમારો ભાઈ લખ્યા છે. કેટલી બધી લખી હતી, લગભગ મેં જયારે સ્ટાર્ટિંગ થી મને અંદરથી ઈચ્છા ઉપડી હતી, અંદરથી પેલો કહેવાય ને કીડો જાગ્યો હતો કે શાયરી વાળી હું રીલો બનાવું. તો મેં છે ને ઇન્સ્ટાગ્રામ પર બહુ બધી રીલો બનાવી હતી શાયરી વાળી, અને એ બધી મેં પોતે લખી હતી. અને એકદમ મગજ માઇન્ડ બસ એમાં માઇન્ડમાં આવી જ જાય કે આવી. અને એટલી ખતરનાક લખી હતી ને મેં શાયરી, એકદમ સેડ શાયરી હતી પણ બધી, પણ એ કઈ ચાલી નહીં યુટ્યુબ રીલમાં એકઈ ના ચાલી. તો પછી જે આપણે બનાવીએ છીએ તે જ બનાવવા લાગ્યો. તો બાકી શાયરીઓ બહુ લખી હતી. અને એમાં હતું એવું કે મારો વોઇસ છે ને સેટ નતો થતો. એવી રીતે મતલબ સેટ જે હોય, કદાચ તમે જોજો, તમે મારી આઈડી ખોલી એકદમ નીચે જશો તો દેખાશે તમને. બોગસ વોઇસ બહુ શાયરીઓ બનાવતો હતો અને એકદમ વિયર્ડ લાગતું હતું ને. આમ મને પોતાને અત્યારે સારો આજે વોઇસ સાંભળું છું તો જો કે અત્યારે મારો વોઇસ થોડો સારો થયો. અને તો પહેલા તો એકદમ છોકરી જેવો હતો. લિટરલી મને કોઈ કંપનીમાંથી પપ્પાને કોઈ કામથી ફોન આવે, જે કોઈ કંપનીમાંથી ફોન આવતો હોય કે ગમે ત્યાંથી ફોન આવે, તો પહેલા પપ્પાને છે ને હું ઉપાડું ને તો પહેલા મને એવું જ કે મેડમ. લિટરલી મને મેડમ કે મેડમ તમારા હસબન્ડ કહે છે મેડમ તમારા પપ્પાને આપો, બેન આપ છે, બેન આપ. અરે મેં કીધું હું બેન ને હું પુરુષ છું. ખરેખર આવું થતું હતું, બેન કહેતા હતા મને, કેમ કે વોઇસ હેલો હા વાંધો નહીં આવો અવાજ હતો. આટલો બધો નતો પણ હતો, પાત્રો અવાજ હતો. અને મોબાઈલમાં છે ને પાત્રો અવાજ વધારે પાત્રો થઈ જાય, આવું થતું હતું. અને હું ક્યારનો એ જ કરતો હતો. યુટ્યુબ માંથી શોધ્યું કે સોંગ કેમના એડિટ કરવાના, અને મોબાઈલમાં ક્યારનો એ જ મથતો હતો કે ક્યાંક મળી જાય અને હું એ કરું. બાકી હું ક્યારનો સોંગ રેકોર્ડ કરતો ભજન રેકોર્ડ કરતો હતો. અને ભજન ગાવું મને બહુ જ ગમે છે, મજા આવી જાય. આખો દાડો બસ આજ ગાગા કરું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. આઈ નો બહુ બોગસ અવાજ છે પણ શું કરું, મારે ગાવું હતું તો કઈ નાખ. ખબર છે મને કે તમે આમ જોતા હશો ને તો બંધા બોગસ હોય છે, પણ મને ગાવું હતું ગઈ નાખ્યું. એમાં ક્યાં આપણે ક્યાં ઓડિશન આપવા જવું છે કે આપણે ક્યાં સિંગર બનવું છે. આ તો બે ઘડી ગમત વળી, બીજું કઈ નહીં. અને અત્યારે મમ્મી લોકો હજુ સુધી આયા નહીં, ખબર નહીં કેમ નથી આયા. હજુ સગાઈમાં ગયા છે, ટંટાલાલ ગયા છે, ટંટાલાલ ગયો છે, અને બધા જ ગયા છે ઘરના, સિવાય મારા ભાઈના અને બાના સિવાય બધા ગયા છે. જો કે બા તો આવતી નહીં, ક્યાંય બા તો ઘરે જ રહે છે. પણ હું અને ભાઈ સિવાય અમારા બે સિવાય ક્યાંય કોઈ ગયું જ નહીં. અમારા બે સિવાય ગયા છે બધા, એમ હા, અમારા બે ભાઈઓ સિવાય બધા ગયા છે. અને ભૂખ લાગી છે, આપણે મેગી ના કરતો તો મેગી ખાઈ લીધી હતી. સો જઈએ નીચે, શું બનાવ્યું છે શું નહીં જોઈએ અને ખાઈએ, કે ભૂખ લાગી છે. ચલો. હે માનવ ખાने में क्या बनाया है? कुछ नहीं. जय माताजी. સો ગાઈસ આ મારા મામા છે. બે શબ્દો કોઈ મામા ના થાય. હું તમને શું કહું છું, અહીંયા વિડીયો ચાલુ છે તો કહો લાઈક કરો. તો શું કહીશું બોલો? આમના કહો લાઈક કરો, લાઈવ કરો, તારે સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને શેર કરો અને પૈસા આપવાનું કરો. પૈસા એ ના આપવા, કોઈ તરીકા ભીખ માંગને. હા તો ઊંધું કે છે. સો ગાઈસ હેપી ની ફેવરેટ વસ્તુ એટલે સિંગ. એને સિંગ ખાઈ બહુ ગમે છે. એ શાંતિ રાખ. સિંગ ખાજે લે. तुझे भी खानी है ले खा ले. ऐसी जा પછી તને મળશે. ये तो डाया हो गया है, ले ले. હમણાં જ મેં યાદ કર્યું કે અમુક વાર સિંગ કહે છે ને તો એની અંદર એકદમ બોગસ સિંગ આવી જાય એટલે મોની પથારી ફેરવી નાખે. અત્યારે મારા જોડે એવું જ થયું, માટી વાર एकदम सिंग आई गई. हे गाइस तो अभी हमारे घर पे मेहमान आ चुके हैं और पूरा रिक्शा और घर બધા ભરાઈ જાય એટલા બધા આયા છે અને મજા આવશે. અને આના વાર ખાલી જોવા લાયક છે. એની વાર તો છે ને ટુટા કા રા અને ટંટાલાલ જઈને આ ટંટાલાલ કેવી મજા આવી? મજા આવી ના હોય. અમે લોકો નતા ગયા. હા 13 આયા તો આવડે જ કોઈ બોલ્યું હતું કે 13 ની 13 લગન આવશે. 13 ની અલ્યા એ 13 ની 13 ક્યાં આયા?
સો ગાઈસ મારી મમ્મી લોકો ત્યાં મામાને ત્યાં ખાઈને આવ્યા અને એટલે અમે લોકો કશું ખાધું નહીં. અમે લોકો રાહ જોઈએ કે મમ્મી આવે એટલે બનાવ. અને હવે એવું કહે છે કે ચાઇનીઝ લાઈન ખાઈ લો. ચલો જાઓ. સો ગાઈસ આટલી બધી પબ્લિકની વચ્ચે ચાઇનીઝ લાઈન ખાવાની. સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ચાઇનીઝ લેવા માટે કે ભાઈ ઘરે કશું બનાવ્યું છે નહીં અને મમ્મી લોકો ગયા હતા બહાર. સો એના કારણે ઘરે કશું બનાવ્યું છે નહીં અને જે છે કઢી અને ભાત એ આપણાને ખાવા નથી. સો મમ્મીએ ચાઇનીઝ લેવા મોકલ્યો છે. જા ભાઈ ચાઇનીઝ લેતો હોય અને ખાઈ લે. બરોબર તો લેતા બસ અભી હાલ પેલા લોકો ગયા કેમ કે ઘરે એટલા બધા મહેમાન આવ્યા હતા ને. સો બધા ગયા કેમ કે અહીંયા જે સગાઈ હતી ને એ અહીંયા નજીક હતી, મતલબ અહીંયા આપણા ઘરની નજીક હતી. અને જે બધા મહેમાન હતા એ ગામડેથી આવ્યા હતા અને આજે આપણા ઘરે જે હમણાં જે મહેમાન આવ્યા હતા એ બધા અહીંના જ હતા, એટલે અમદાવાદના જ હતા. સો મમ્મીને મળવા માટે આવ્યા હતા કે ચલો ભાઈ હોય ને પેલું કે ચલો ઘરે ચા પીને જજો, ચા પાણી પીને જજો. સો આવ્યા હતા તો આયા થોડી વાર એમની જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો, વાતોચીતો કરી, પછી જમ્યું અને ઉપર આવ્યો છું. અને અત્યારે મચ્છરનું બધું સળગાવ્યું છે. અને એક વાત મેં નોટિસ કરી કે જેટલી બર્ગર પપ્પાનો ફોન કે જેટલી ભગવાનની અગરબત્તી એટલી મોંઘી નહીં આવતી ને એટલી તો મચ્છરો નહીં આવે. પેલી 10 રૂપિયાની હતી, 10 રૂપિયાની પેલી 5 જ અગરબત્તી હતી. અને જયારે આપણે મંદિર માટે અગરબત્તી લેવા જઈએ તો કેટલી બધી આવી જાય. કળિયુગ બાપા, કળિયુગ કે કળિયુગ. એનીવે હે ગાઈસ, અત્યારે વ્લોગ ને હું અહીંયા જ એન્ડ કરું. આઈ હોપ તમને આજનો આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરતા જજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી જય અંબે, જય મોગલમાં, જય મેળવીમાં. બાય.